ભરૂચ શહેર અને જિલ્લામાં સીએનજીના સતત વધી રહેલા ભાવોના કારણે રિક્ષા ચાલકો અને સામાન્ય મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી દર 2 મહિને અંદાજે 2 થી 2.5 રૂપિયા સુધીનો વધારો થતો રહ્યો છે, જેના કારણે રિક્ષા ચલાવવાનો ખર્ચ વધી ગયો છે. પરિણામે રિક્ષા ચાલકોની આવક ઘટી રહી છે અને આર્થિક સ્થિતિ કથળી રહી છે. જય ભારત રિક્ષા એસોસિએશનના જિલ્લા પ્રમુખ આબિદ મિર્ઝાએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં આશરે 22,000 રિક્ષા ચાલકો તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. વધતા ગેસના ભાવોના કારણે રોજિંદા ખર્ચા કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. તેમણે સરકારને અપીલ કરી છે કે સીએનજીનો ભાવ ફરીથી ₹60 થી ₹65 પ્રતિ કિલો કરવામાં આવે, જેથી હજારો પરિવારોને રાહત મળી શકે. જો સીએનજીના ભાવમાં ઘટાડો નહીં કરવામાં આવે તો રિક્ષા ભાડામાં ₹5 સુધીનો વધારો કરવાની ફરજ પડી શકે છે. આજે જે સીએનજીના ભાવમાં જે રીતે ગુજરાત સરકાર વધારો કરી રહી છે, એક રિક્ષા ચાલકો સામાન્ય માણસ છે, જેને ઘર ગુજરાન સિર્ફ રિક્ષા ઉપર છે, જેને કોઈ નોકરી નથી ગુજરાતમાં. અને ભરૂચ જિલ્લામાં 22,000 રિક્ષા છે. 22,000 ઘરની ફેમિલીનું ગુજરાન આ રિક્ષા ચાલકો આપણા પોતે જ એમના છોકરાઓનું ભણતર, એમને મકાનનું ભાડો, ગાડીનું મેન્ટેનન્સ અને અમુક બચતની ગાડી ને અમુક પોતાની ગાડી. અમે ગુજરાત સરકારથી એ જ માંગ કરીએ છીએ કે જે 60-65 રૂપિયા ગેસનો ભાવ હતો એ જ કરીને આપીએ. અમારા રિક્ષા ચાલકો કોઈ ભાડો વધારવાની જરૂર નથી, જે કે આ સામાન્ય માણસ છે. અત્યારે અમે રિક્ષાનો ભાડો વધારીશું તો પેસેન્જર ભાડો આપવાનું નથી, એમને એ જ લોસ છે. અમે ગુજરાત સરકારથી માંગ કરીએ છીએ કે વહેલી તકે જે 65-60 રૂપિયા ગેસનો ભાવ હતો એ જ કરીને આપે, જેનાથી રિક્ષા ચાલકોને રાહત મળે. જય હિન્દ, જય ભારત. મુસાફરોનું કહેવું છે કે મર્યાદિત આવકમાંથી મોટો હિસ્સો રોજિંદા આવાગમન પાછળ ખર્ચાઈ રહ્યો છે. રિક્ષા ચાલકો અને મુસાફરોએ સરકારને સીએનજીના ભાવ ઘટાડીને સામાન્ય જનતાને રાહત આપવા માંગ કરી છે. તમારા સિનિયર સિટીઝનને ગરીબ માણસને તો એવું થાય કે ભાડા વધી જાય, કે રીતના ચાલવા મૂકવાનું. રિક્ષાવાળા એવું કહે છે કે સીએનજીના ભાવ વધે તો અમારા ભાડા વધે, અને અમે રોજગારી 300-400 રૂપિયા કમાવાળા રોજના 50-100 રૂપિયા કેના ખર્ચીએ. શું માંગ છે તમારો સરકાર? બસ આ સીએનજી નો ભાવ ઉતરે એમાં અમારી રાહત છે અને રિક્ષાવાળાને રાહત છે, બીજું શું થાય.